નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરન્ટની શરૂઆત। તાપીના અદ્ભુત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મજા માણી લો। સુરત 25મી ડિસેમ્બર શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન ઓરાનની સુરતના પાલઘરમાં ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત થઈ ચૂકી છે। સમાજને પરત આપવાની ઉદાત્ત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઈક નવું અનોખું આપવાની આ નેમ છે। તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દ્રશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરશે। ઓરાન શબ્દનો અર્થ પ્રકાશ થાય છે। એક મિશન છે બિયોન્ડ ડાઇનિંગ। ઓરાનની ટીમ સ્પાઇલ વિલા લિયોનાર્ડો અને પેવેલિયન સિસ્ટર રેસ્ટોરન્ટ માને છે કે ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે। રેસ્ટોરન્ટના સ્થાપક ઉમેશ પવસિયાએ કહ્યું, દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે। અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો, પરંતુ ઉજવણીના સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો। તેમને અનુભવ કરવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ। વસુદેવ કુટુંબકમની ભાવના દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, વિક્રમ ન્યૂઝ, સુરત। એકચ્યુઅલી કેવું છે કે જનરલી અમારું ચોથું વેન્ચર છે, એટલે મારું પહેલેથી એવો ભાવ હોય છે કે આપણે અનાથ બાળકોને જેને પેરેન્ટ્સ નથી અને જેને કોઈ બહાર લઈ જવાવાળું જમાડવાવાળું કોઈ હોતું નથી, એટલે મારો એવો ઓલવેઝ ભાવ હોય છે કે સૌથી પહેલાં આપણે એ લોકોને જમાડીએ, સૌથી પહેલાં એ લોકોને આનંદ થાય આવી રેસ્ટોરન્ટમાં આવે, અને એક વડીલ તરીકે આપણી એક ફરજ બને કે ભાઈ આપણે એક સારું આવું સોશિયલ વર્ક કરીને આપણે આ લોકોને એક્ટિવિટી કરાવીએ, કંઈક ગિફ્ટ આપીએ જે એ લોકોની પાસે નથી એ બધી વસ્તુ આપીએ। એટલે એવા અનાથ બાળકો આઈ થિંક એપ્રોક્સિમેટલી 100-125 જેટલા અમે બોલાવેલા છે જે હતા તે, અને અમુક વૃદ્ધ આશ્રમના વૃદ્ધ લોકોને બી બોલાવેલા, વડીલોને, જેમનો આશીર્વાદ લઈને આપણે આ એક સારું અમારું રેસ્ટોરન્ટ જે બનાવ્યું છે એમના આશીર્વાદ લઈને અમે ચાલુ કરીએ। સો એ લોકો બી આવવાના છે। એ લોકોને બી જે જરૂરિયાત માટે જેમ કે અત્યારે ઠંડીની મોસમ છે, જેના અમુકને કોઈ વડીલોના ચશ્મા નથી, પ્રેમ નથી, તો અમે કે એવું એ લોકોને ગિફ્ટ આપીએ, એવું સારું એક કાર્ય કરીને એમના આશીર્વાદ લેવાનું બસ મને એક મનમાં હતું, એટલા માટે એ લોકોને બોલાવ્યા છે।